તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર। અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે। પછી તમારા જીવનકાળમાં ભગવાન શનિદેવની કૃપાથી જે પણ થાય છે સત્ય સાંભળીને તમે પણ ચોંકી જશો। મિત્રો, આપણે ઘરે ઘરે મીઠાઈઓ વહેંચવી પડશે, કારણ કે તમારા બધા માટે સારા સમાચાર ખૂબ મોટા છે। મિત્રો, આજે તમે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો આ વિડિયો અંત સુધી ધ્યાનથી જુઓ, નહીં તો આ તક જતી રહેશે। પછી જીવન વિડિયો શરૂ કરતા પહેલા તમને પસ્તાવો થશે। જેઓ ભગવાન શનિદેવના સાચા ભક્ત છે, માતા રાણીના સાચા ભક્તો પ્રથમ છે, વિડિયોને એક સુંદર લાઇક આપવા વિનંતી અને નીચેના કોમેન્ટ બોક્સમાં તમારા દિલથી, સાચા દિલથી 3 વાર જય માતા દી લખો। કૃપા કરીને આપો, જેથી માતા રાણીનો સીધો આપ સૌને આશીર્વાદ અને પ્રેમ તમારા સમગ્ર પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, માહિતી માટે દરેકને કર્મ વિશે જણાવો। ફળ આપનાર ભગવાન શનિદેવ મહારાજે તમને આશીર્વાદ આપ્યા છે। ભાગ્ય તેના પોતાના હાથ દ્વારા લખાયેલ છે। મિત્રો, ચાલો હું તમને મારા નસીબ વિશે કહું। ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ સાથે હવે સારા સમાચાર સાંભળ્યા પછી તમને મળવાના છે તમારા હોશ ઉડી જશે। મિત્રો, માત્ર 24 કલાક અંદર ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા તરફથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે। મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ તમે ગમે તે હોય તમે તેને આગામી 7 આપવાના છો। 7 જન્મો સુધી ભૂલી શકશે નહીં। આવી અમૂલ્ય વસ્તુ તમે ભગવાનને યાદ કરશો, શનિદેવ મહારાજના આશીર્વાદ સાથે તમને મળી શકે। મિત્રો, ચાલો હું તમને ન્યાય વિશે કહું। દેવતા ભગવાન શનિદેવ મહારાજની છાયા છે। મિત્રો, આગામી 24 કલાક પૂરા થયા છે તમારી જન્માક્ષર ચાર્ટ ચેન્જરની અંદર હે। મિત્રો, હવે હું તમને રાજાઓ વિશે કહું। મારા મિત્રો, તમે તમારું જીવન કેવી રીતે જીવશો, તમારા નસીબમાં શું નથી તે મને કહો। હવે તમને આટલો મોટો ચમત્કાર થવાનો છે, હવે તમારા જીવનમાં બનવાનું છે, પણ મિત્રો તમારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાનો છે। મિત્રો, ચાલો હું તમને જણાવું કે જો તમે કયા સમયે કયું કામ સમજાયું, જો તે તમારા માટે યોગ્ય છે તો મારો વિશ્વાસ કરો, તમે જીવનમાં ઘણી પ્રગતિ કરશો। મિત્રો, તમે જીવનમાં ઘણી પ્રગતિ કરશો। મિત્રો, આગામી 24 કલાકમાં તમારું ભાગ્ય કેવી રીતે વધશે, તમારું નસીબ કેવી રીતે ચમકશે અને તમને કઈ મોટી સફળતા મળશે, તમારી સાથે કેવા ચમત્કારો થવાના છે, આ તમામ વિશે સંપૂર્ણ માહિતી છે તો અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, શરૂઆતથી જ જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરો। મિત્રો, જો તમારે તેને અંત સુધી જોવું હોય તો તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢો અને અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જુઓ। જો તમે તેને લો છો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। મિત્રો, હું તમને સૌપ્રથમ કહીશ, ન્યાયના દેવતા ભગવાન શનિદેવ ઈચ્છશે આ જ્યોતિષ કાર્યક્રમના કોઈ પણ સાચા ભક્ત તે બધા લોકો આ જ્યોતિષને જોઈ રહ્યા છે। કૃપા કરીને પ્રોગ્રામને લાઇક આપો અને કોમેન્ટ બોક્સમાં સાચી ભક્તિ સાથે 5 વખત જય શનિદેવ મહારાજ, જય શનિદેવ મહારાજે શનિદેવ મહારાજના આશીર્વાદ અવશ્ય લખો। તમારી અને તમારા સમગ્ર પરિવાર પર નજર આગામી 24 તારીખે મિત્રો હંમેશા ત્યાં જ રહેશે। કલાકોમાં તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જાય છે, કારણ કે આગામી 24 કલાકમાં મિત્રો તમને અંદર 3 મોટી સફળતા મળવાની છે। મિત્રો, હવે તે પ્રગતિ દ્વારા તમારા માટે ખુલ્લું છે। તમારા બંધાયેલા ભાગ્યનું તાળું ખુલી ગયું છે। હવે તમારા જીવનમાં અચાનક ખૂબ મોટી છે, તમારા જીવનમાં મોટો બદલાવ આવશે અને મિત્રો તમારા ભાગ્યમાં ભયંકર પરિવર્તન આવશે, સંપૂર્ણપણે ચમકવા લાગશે, કારણ કે મિત્રો અચાનક તમારી કુંડળી ખૂબ મોટી થઈ જશે। બદલાવ બહુ મોટો બદલાવ હશે। મિત્રો, ચાલો હું તમને જીવનનો આ અર્થ કહું। તમે જીવનમાં કેટલો ખર્ચ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી, તેના બદલે જે મહત્વનું છે તે જીવન છે। તમે કેટલું જીવન જીવો છો તેમાં તમે કેટલા ખુશ છો। મિત્રો, આગામી 24 કલાક મજા માણો। અંદર તમારા માટે ખૂબ જ મોટા અને ભયંકર સારા સમાચાર છે। મળવા જઈશ, પણ મિત્રો આવતા 24 કલાકમાં ત્યાં સુધી તમારે મોટી સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે, તમારે તેનો સામનો કરવો પડશે। પરંતુ મિત્રો, આ તમારું છે, આ પરીક્ષાનો સમય પણ હોઈ શકે છે। તેથી મિત્રો,
આગામી 24 કલાક સુધી આવું કોઈ કામ નહીં, એવા કામ ન કરો જેનાથી ભાગ્ય મળે. ભગવાન શનિદેવ મહારાજ તમારાથી નારાજ છે, થવા દો મિત્રો. ભાગ્ય તમારી તરફેણમાં છે તો હું તમને કહી દઉં, ભગવાન શનિદેવ મહારાજ તમારાથી નારાજ છે. જો આવું થશે તો તમને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારે તમારા જીવનમાં ઘણો સામનો કરવો પડશે. તમારા જીવનમાં મોટી મુશ્કેલીઓ આવવા લાગશે. તેથી મોટી મુશ્કેલીઓ ઊભી થશે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું, આગામી 24 કલાક કંઈ પણ ખોટું ન કરો, નહીંતર તમારે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમને જીવનભર લોહીના આંસુ વહાવ્યાનો પસ્તાવો થશે. આ તમારી સાથે થવાનું છે. મિત્રો, તૈયાર થઈ જાઓ, કારણ કે એકસાથે બે મોટી ગુડીઝ હું તમારા માટે સમાચાર લાવ્યો છું. મિત્રો, અમને અનુસરો અને તમને પછીથી સારા સમાચાર મળશે. મિત્રો, ભગવાન ન્યાયના દેવ છે. તમારા માટે મોકલેલા સારા સમાચાર મિત્રો તમને જણાવે છે, જેમ આપણે બધા ભગવાનને ઓળખીએ છીએ તેમ આપો મોડું થયું પણ ઘરમાં અંધારું નથી, અને જ્યારે પણ ભગવાન આપણને આપે છે ત્યારે આપણે છત ફાડીએ છીએ. ચાલો હવે તમારી સાથે આવું કંઈક આપીએ, તે થવાનું છે. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ તમે તમારા કર્મોનું ફળ તમારા પોતાના હાથે જ મેળવશો. મિત્રો, ભગવાન તમને જણાવે કે તે આપવાના છે. જ્યારે શનિદેવ મહારાજ વ્યક્તિ પર કૃપા કરે છે, જ્યારે કોઈ ભગવાન કે દેવ મહારાજ બને છે, જો તમે કોઈ વ્યક્તિથી ખુશ હોવ તો તેના જીવન તેમના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. તે વ્યક્તિ ધન અને ધાન્યથી ભરપૂર બની જાય છે. રાતોરાત ધનવાન બની જાઓ અને કરોડપતિ બની જાઓ. પણ મિત્રો, જો ભગવાન શનિદેવ મહારાજાને કોઈની ઉપર ગુસ્સો આવે છે, કોઈ પર ગુસ્સો કરવો, ભગવાન દેવ મહારાજ તેમને આ રીતે સજા કરે છે. તે વ્યક્તિ રસ્તા પર ભીખ માંગવા આવે છે. મને પૂછવાની ફરજ પડી, પણ મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી, જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા છે. ભગવાન શનિદેવ આપણા પર કૃપા કરી રહ્યા છે. રાજા તમારાથી પ્રસન્ન છે. તો મિત્રો, હવે તમારા માટે ખુશ રહેવાનો સમય આવી ગયો છે. હવે મારી પાસે તમારા માટે કેટલાક સારા સમાચાર છે. મિત્રો, જ્યોતિષનો કાર્યક્રમ મળવાનો છે. આ તમારા માટે ખૂબ જ ખાસ અને ખાસ છે. જ્યોતિષ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. તેથી મિત્રો, આ જ્યોતિષ કાર્યક્રમ મિત્રો તેને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જુઓ. આજે તમને મોટો લાભ મળવાનો છે. તમને ખૂબ સારા સમાચાર મળવાના છે. તેથી જ મિત્રો, ઘરની બારી બારણા બંધ છે. ખાનગીમાં સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ. મિત્રો, ભગવાન શનિદેવ મહારાજના દર્શન કરો. કાગડો તમારા માટે કયા સારા સમાચાર લઈને આવ્યો છે? શું આ બધા તમારા માટે સારા સમાચાર લાવ્યા છે? વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર ખબર પડશે. પણ પહેલા તમારા તરફથી હું હાથ જોડીને વિનંતી કરું છું કે હવે જ્યાં સુધી તમને આ જ્યોતિષ કાર્યક્રમ ગમશે, જો તમે આ જ્યોતિષ કાર્યક્રમ ના કર્યો હોય તો કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો. બોક્સમાં હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ, કૃપા કરીને જય માં દુર્ગા, જય માં ભવાની લખો. આ બધા દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર રહે, તમારા જીવનમાં હંમેશા, અને કોઈક હશે ત્યાં કોઈ કટોકટી નહીં હોવાની ગેરંટી છે. મિત્રો, આગામી 24 કલાકમાં એક સાથે આપી દો. તમને આ સારા સમાચાર મળવાના છે. સારા સમાચાર તમારું જીવન બદલી નાખશે. મિત્રો, આ સારા સમાચાર છે. આવા કોઈ સારા સમાચાર નથી, કોઈ સમાચાર નથી. તેથી મિત્રો, આ જ્યોતિષ પ્રોગ્રામ ચૂકશો નહીં, નહીં તો તે ખૂબ જ ખરાબ થશે. તમને વધુ પસ્તાવો થશે. મારા મિત્ર, આ સારા સમાચાર છે. કળિયુગમાં પહેલીવાર તમને મળવા જઈ રહ્યો છું. આટલા સારા સમાચાર આજ સુધી કોઈ વ્યક્તિને આપવામાં આવ્યા નથી. તમે ખૂબ નસીબદાર છો. આ સારા સમાચાર મેળવવા માટે તમે ભાગ્યશાળી છો. મિત્રો, હું તમને કહું કે મને આટલું સારું મળ્યું છે સમાચાર. 100 વર્ષમાં પ્રથમ વખત તમારી જન્માક્ષર જે તમે આગામી 24 કલાકમાં દાખલ કરેલ છે. મિત્રો, હવે તમે અંદરથી મળવાના છો. હવે જીવનની તમામ પરેશાનીઓનો અંત આવશે. જે કલયુગનો મહાન વ્યક્તિ બનશે. મિત્રો, હવે તમે રાજાની જેમ જીવો છો. હું તમને ખાતરી આપું છું કે અમે ખર્ચ કરીશું. હું તમને આપું છું. મિત્રો, જો તમે ઈચ્છો
તો તમે આ લખી શકો છો. આગામી 24 કલાકમાં તેને તમારા જીવનમાં રાખો. આ એટલો મોટો ચમત્કાર હશે કે તમે તેને જીવનભર ભૂલી જશો. તમે હવે રડી શકશો નહીં. રડવાનો દિવસ પૂરો થઈ ગયો છે. ઉજવણી કરવાનો સમય છે. હવે ઉજવણીની તૈયારી કરો. તમને ચારે બાજુ ખુશી મળે આવો ભયંકર ચમત્કાર તમારા જીવનમાં થવાનો છે. મિત્રો, હું ગીતાને સ્પર્શ કરવા જઈ રહ્યો છું. હવે કહું છું દૂધ પાણીનું પાણી. હવે દુનિયામાં દરેક સત્ય થવાનું છે. મિત્રો, તમે લોકોની સામે આવવાના છો. તમને જણાવી દઈએ કે તમારી આસપાસના લોકો તમારા જેવા જ છે. જ્યારે તમે સફળતાના માર્ગ પર હોવ ત્યારે વધુ બર્ન કરો. આપણે ખસીશું તો દુશ્મનની ખોપરી ગરમ થશે જાય છે. પરંતુ મિત્રો અને દુશ્મનોની ઈચ્છા હોવા છતાં કંઈ પણ તમને નુકસાન પહોંચાડશે નહીં, કારણ કે મિત્રો, નવ દેવી દેવતાઓ તમારા પર છે. તમને નવ દેવી દેવતાઓના આશીર્વાદ છે. તે તમારી કૃપા છે. તેથી હવે તમારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. હવે ખાતરી છે કે તમે તેને બગાડી શકો છો. દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ થશે. મિત્રો, આગામી 24 કલાકમાં શનિદેવ તમારા ભાગ્યના તાળા ખોલશે. હા મિત્રો, આગામી 24 કલાકમાં તમારું જીવન હવે મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે. તમારું જીવન ક્યારે સરખું નહીં હોય. તમારી સાથે હવે આમાં મોટો ફેરફાર થશે. આ ઘટનાને કોઈ રોકી શકે તેમ નથી. મિત્રો, આ ઘટના તમારા માટે સૌભાગ્ય લાવશે. ચંદ્ર ઉગશે. હા મિત્રો, આ 24 કલાકમાં ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારી કુંડળીમાં સંપત્તિ આવશે. કાર્ય સિદ્ધિ યોગ અને કરોરાજ યોગ પ્રજામન કરશે. જે પછી તમને તે મોટા મળશે. જો તમને સફળતા મળશે તો તમને સારા સમાચાર મળશે, જે તમને તેના વિશે સાંભળીને આનંદથી નાચવા લાગે છે. હા મિત્રો, આટલી મોટી સફળતા લાગશે તમને તે મળશે. પણ મિત્રો, તેના તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ તમામ કાર્યો કરવા પડશે. જુઓ, તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે તમે, હા મિત્રો, આપણે આ સંભાળી શકીશું નહીં. હું આ વિશ્વાસ સાથે કહી રહ્યો છું, કારણ કે મિત્રો, તમારા બધાની કુંડળીમાં મોટા રાજ્યો છે. યોગ સર્જાયો છે. તો ચાલો મિત્રો, આગામી 24 કલાકમાં જાણી લો તમને અંદરથી કયા મહાન સમાચાર મળશે અને કઈ ખાસ વસ્તુઓ તમારે કયું કામ કરવાનું છે તે ધ્યાનમાં રાખો. તે આ માટે યોગ્ય રહેશે. અને આ સાથે અમે જાણો કેવી રહેશે તમારી લવ લાઈફ, તમારું સ્વાસ્થ્ય અને વ્યવસાય કેવો રહેશે, તમારું પારિવારિક જીવન કેવું રહેશે, તમારા માતા પિતા સાથે તમારો સંબંધ કેવો રહેશે. બેરોજગાર લોકો માટે વિદ્યા હશે. પરિણીત લોકો, પ્રેમીઓ, યુગલો માટે અને અન્ય તમામ ક્ષેત્રો માટે કેવા રહેશે આગામી 24 કલાક. ચાલો આ બધાની વિગતવાર ચર્ચા કરશે. પણ પહેલા ભગવાન શનિદેવ મહારાજનો કોઈ પણ સાચો ભક્ત આ જ્યોતિષનું પાલન કરશે. પહેલા કાર્યક્રમ જોવો. આ જ્યોતિષ કાર્યક્રમ ગમવો જ જોઈએ. કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિ આપો અને કમેન્ટ કરો દેવ મહારાજ. કૃપા કરીને દેવ લખો. મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ હશે ઘર સંક્રમણના આધારે બાંધવામાં આવે છે, જેમાં મિત્રો તમને સંપૂર્ણ જન્માક્ષર જણાવશે. હા મિત્રો, એક પછી એક તમામ માહિતી વિગતવાર આપવામાં આવશે. આગામી 24 કલાકમાં તમને કયો મળશે. જો તમને મોટી સફળતા મળવાની છે તો જુઓ મિત્રો, ગ્રહો અને તારાઓ પર આધારિત વ્યવસાય સંબંધિત અથવા નોકરી સંબંધિત, કોર્ટ સાથે સંબંધિત કોઈ તમને સારા સમાચાર ચોક્કસ મળશે. પણ મિત્રો, જેઓ આ જ્યોતિષનું પાલન કરે છે તેમને જ આ ખુશખબર મળશે. શરૂઆતથી અંત સુધી કાર્યક્રમ નિહાળશે અને જ્યોતિષ કાર્યક્રમમાં ઉલ્લેખિત બધું ધ્યાનથી સાંભળીને તમારું દૈનિક જીવન, હા મિત્રો, હું તેનો ઉપયોગ કરીશ. આગામી 24 કલાકમાં ભગવાન શનિદેવની કૃપા થાય. મહારાજની કૃપાથી તમને એક પણ નહીં મળે. સારા સમાચારના 5 મોટા ટુકડા મળવાના છે. હા મિત્રો, તમારા જીવન માટે 5 મોટા સારા સમાચાર અને તે બધા 5 છે. ખુશખબર એટલી મોટી છે કે સાંભળીને દુશ્મન તાળીઓ પણ પાડશે. હા મિત્રો, ચાલો તમને કહીએ.
આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેવા દો। આ સમયે તમારા હાથમાં કોઈ સારું થવાનું છે। આવા કામ આખી શેરી કરી શકાય છે। તમે પાડોશની વાત હશો મિત્રો। દેવી કાલીની કૃપાથી દુશ્મન સાથે એક ભયંકર વસ્તુ થવા જઈ રહી છે। આનાથી દુશ્મનનો અંત પણ આવી શકે છે। હા મિત્રો, દેવીમાં કાલી હવે દુશ્મન છે, કોઈ બચાવી શકે નહીં। હવે દુશ્મનને સજા કરો। સાથે રહીશું મિત્રો। દેવીમાં કાલીની કૃપાથી તમારા માટે 5 મોટા સારા સમાચાર। હા મિત્રો, તમે દેવી કાલીને મળશો। કૃપાથી તમને હવે તે સારા સમાચાર પ્રાપ્ત થશે। આ સાંભળીને તમે આનંદથી કૂદી પડશો મિત્રો। દેવી કાલીની કૃપાથી તમને સારા સમાચાર મળવાના છે, કારણ કે મિત્રો આગામી 24 કલાક માટે દેવીમાં કાલી તમને સૌથી મોટી દયા બતાવવામાં આવશે। કારણ કે મિત્રો આગામી 24 કલાક તમારા માટે ખૂબ જ આશીર્વાદ, તમને સફળતા મળશે। હા મિત્રો, આ 2 દિવસોમાં તમારા માટે મોટા સમાચાર છે। તમને આ જ્યોતિષ કાર્યક્રમમાંથી તેજ મળશે। અમે તમને આગામી 24 સુધીમાં જણાવવા જઈ રહ્યા છીએ। તમારા કલાકમાં માંગ કાલીના આશીર્વાદ સાથે જીવનમાં મોટી ઉથલપાથલ થશે। જે થશે તમારું જીવન કમળની જેમ ખીલશે અને તમારું જેથી જીવનમાંથી તમામ દુઃખ અને પીડા દૂર થઈ જશે। મિત્રો જુઓ સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ। જ્યોતિષના કાર્યક્રમોમાં વિક્ષેપ પાડવો જો તમે જુઓ તો તમને કોઈ લાભ પણ નહીં મળે। તેથી તમારે સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જોવો પડશે। દેવી કાલીની કૃપાથી લાભ મેળવવો જો તે ચોક્કસપણે થાય તો ચાલો મારા મિત્રો દેવીને જાણીએ। માં કાલીની કૃપાથી તમને કઈ 5 વસ્તુઓ મળી। સારા સમાચાર પણ મળવાના છે। તમને કેટલીક સાવચેતીઓ જણાવશે જે તમારે લેવી જોઈએ। જો આ સાવચેતીઓ રાખવામાં આવે તો સાવચેતી રાખવી જ જોઈએ। જો તમે મનથી કામ કરો છો તો તમે કોઈ પણ સંજોગોમાં તમને આ 5 મોટા સારા સમાચાર મળશે। આ સારા સમાચાર મેળવવાથી તમને કોઈ રોકી શકશે નહીં। તેથી તમારે આ સાવચેતી રાખવી જોઈએ। આ જ્યોતિષ કાર્યક્રમમાં શું કરવાનું છે દ્વારા તમને જણાવવા જઈ રહ્યા છીએ, પરંતુ સૌથી વધુ સૌપ્રથમ હું તમને વિનંતી કરું છું, જો તમે હજુ સુધી આ જ્યોતિષ કાર્યક્રમ અજમાવ્યો નથી, જો તમને જ્યોતિષનો કાર્યક્રમ પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને નીચે એક લાઇક અને કોમેન્ટ આપો। કોમેન્ટ બોક્સમાં 3 વખત જય માતા દી, જય માતા દી એ માં કાલીના આશીર્વાદ અવશ્ય લખો મિત્રો, તમને તે તરત જ પ્રાપ્ત થશે। પહેલા આગામી 24 કલાકની વાત કરીએ। અંદરના દુશ્મનને કેવા પ્રકારની સજા દેવીમાં કાલી દુશ્મનનો સામનો કરવા જઈ રહી છે, તો મિત્રો તમને કોણ સજા આપશે અમે તમને જણાવી દઈએ કે દેવી કાલી તમારા શત્રુમાંથી છે। તેથી જ દેવી માતા ખૂબ જ ક્રોધિત છે। કાલી શત્રુને આવી સજા આપવાના છે જે દુશ્મનનો અંત પણ લઈ શકે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી મિત્રો અને દુશ્મનો તમને ખૂબ પરેશાન કરે છે, જેના વિશે તમે કંઈ પણ જાણતા નથી, પરંતુ કાલી દેવી બધું જાણે છે। તેથી જ હવે દેવીમાં કાલીએ દુશ્મન સામે લડવું પડશે। મિત્રોની જેમ તમને કોઈ બચાવી શકશે નહીં। આગામી 24 કલાકમાં તમને 5 મોટા મળશે, તમને સારા સમાચાર મળશે। આ સારા સમાચાર તમારું નસીબ છે। હા મિત્રો, ઘણું બદલાઈ જશે। સારા સમાચાર દેવીમાં કાલીના તમને આશીર્વાદ, તમને આ સારા સમાચાર મળવાના છે। વેપારના ક્ષેત્રમાં તમને પ્રેમ મળી શકે છે। તમે ઘર અને પરિવારથી જીવન સંબંધિત માહિતી મેળવી શકો છો। સંબંધિત અથવા નોકરીમાંથી મળી શકે છે, સંબંધિત હોઈ શકે છે, પરંતુ ચોક્કસપણે આ મળશે, કારણ કે વાત 100% ગેરંટેડ મિત્રોની છે। આ સમય દેવી કાલીની કૃપાથી છે। અત્યારે મારા પરિવાર સાથે સારો સમય છે। તમારા સંબંધિત માટે ખૂબ જ સારા સમાચાર છે। આ સમયે તમે જે પણ સાંભળી શકો છો, જો તમે કામ કરશો તો તમને આ સમયે સફળતા મળશે। તે તમારા માટે એટલું સારું રહેશે નહીં મિત્રો। મંગળ પરિવર્તન થવાનો છે। તમારા જીવનના દરેક પાસાઓ પર કોનો પ્રભાવ છે? હા, 2 વિસ્તાર પર પડવું રહ્યું મિત્રો। તમે સાચું સાંભળી રહ્યા છો। સંપત્તિથી લઈને ધંધો, નોકરી અને તેથી તે સ્વાસ્થ્ય પર પણ જોવા મળશે મિત્રો। હું તમારી સામે હાથ જોડી રહ્યો છું। રહેતી વખતે અને આગામી 7 દિવસમાં સાવધાની રાખો, અન્યથા ભૂલથી પણ આ ભૂલો ન કરો મિત્રો।
તમારું આખું જીવન બરબાદ થઈ જશે મિત્રો આગામી 7 દિવસ માટે આ બધી બાબતો તમારે ખૂબ કાળજી રાખવી પડશે મિત્રો આગામી 7 દિવસમાં કોની રાહ જુઓ છો કઈ સાવચેતી રાખવાની જરૂર છે અને કઈ ખાસ આ બધા વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિગતવાર અને સંપૂર્ણ ચર્ચા કરશે ગૃહ પરિવહન પર આધારિત 100% સચોટ માહિતી હું તમને પણ કંઈક કહેવા જઈ રહ્યો છું મિત્રો આવી મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે